કેમ બાકી સુલાના રોટલા? હા હા એમ જ આવે હો. આપણે ટૂંકો ગાળો છે એટલે ટેન્શન છે અમારે, થોડુંક છે ટેન્શનમાં પડી. ના ના આજે ભૂને જ છૂટી હમણાં ઘાટી પડી છે તો પાછી કાં ઉપડાવવા જાય. હું રીંગણા કાપવાની વાત કરી હતી આગળના વિડીયોમાં. સીતારામ બધાને અટાણ હે ને 11:30 વાગે ગા ને બસ હવના કામકાજમાં હે બધાય ને ખેતરમાં કામ હાલે. આપણે કપાસમાં પારા ચડાવવાનું તો 8 સાડા 8 વાગે પપ્પાએ રામી જોડે દીધું ને કહ્યું ને મારે જવું અહીંયા સા દેવા. આજ મહેમાન આવ્યા હતા ને સવારે એટલે થોડુંક એક મોડું થયું એટલે 10 વાગ્યાનો સા આજ આપણે પીવાનો છે 11:30 વાગે. માવા ત્યાં પસવાડે ખડ ને ટીનું પણ ના સરે જો બાંધી જારી આખરી તો છૂટે ગઈ હતી ઘરે બાંધી આવી. પછી હે ધ્રાણી ને તે રાયડું નાખે ઊણી કોરા 2 દી બાંધી આજ વરે આ બાંધી એ ધ્રાણી હે આખરી સાદી આવે ને તો પછી પાણી કરે ને બાંધે તા 8:30 વાગ્યાની સોડી ખડ ઉતરું કરું એટલામાં કૂણું કૂણું. તો હાલો કોઈને સા પાણી પીવાય તો આપણો કારો સા ઉકરે ગયો તો એ દૂધ નાખી દઈએ તો આપણી ધોરો સા બની જાય ને સીભડું પડ્યું તો પછી સંભારોય બનાવવાનો છે. શિયાળ રોટલા હજી બધું બાકી જ છે, સા પાણી દેતી આવવાની તો પછી કે કાગળનું કામ કરાય. ને વાતાવરણ છે ને 2 દીથી એનું બદલ્યું. કાલે ઓવર વળે ગયો તો સવારમાં ને એટલો બધો તડકો નહોતો ને આજ તો સવારના હે ને વાદળા થાય હવા ને ટાઢો બોર જેવો પવન હે. એકા તો 2 દી રેજાય ને મેં તો કામ નીકળે જાય આસપારા સડે જાય ને કાલે પછી લગભગ દવા છાંટવાનું કહેતા હતા કપાસમાં. 1-2 દી રેજાય ને તો કામ નીકળે જાય બધું. હાલો તો આપણો ધોરો સાપો ઉકળે ગયો હે નીકળે જામાં. હાલો સા આવે ગયો ને પાણી પીને ભરતી જા સવારે ઈમાં તો ભરે જતા હાલસ ને પારા સડાવવાનું કામ. રામ રામ સીતારામ બધાને. મોટી ધોરી આમાં ન જઈએ. આમાં મોટી ના વૈશમાં હાલતો હોય ને હાર ને વૈશમાં હાલતો હોય એમાં મોટી ધૂમ પાટલામાં આપવું ને તો જરૂર પડે. બરાબર ફૂલે સા કર્યો એવું લાગે. ના રે ધવાડાનો હા આવે. આ વાહ ધારિયામાં કરો ને ધવાડો દૂધમાં હા એવું સુલાનો સાનો ભાવ તો એને હાલે એના જેવો જ લાગે ધવાડા હા. લીલાભાઈ શું આવે છે એવડા એના સરસ 2 મોહીમું લઈ લેવ્યું કઈ. હા ઈ હાટું તો 72 ની જારી વાવ્યા ને 72 ની જારી વાવે એટલે વૈશમાં હાલે. તમારે હા 2 મોહીમું લઈ લેવ્યું 72 ની જારી આપણે ટૂંકો ગાળો છે એટલે નો મેળાવે. એ આ બધે અગાઉથી પ્લાન હોય ને અટાણે ભાવ હોય તો એનો વાવાય ને વૈશમાં. રાતે 4 વાગ્યા સુધી ખીસી આખો કામ કરે નાખે બે ખાલી લુકડા બે જેવી આવે ને તોય પારા નો ગારો સોતે ખબર. જો આપણે આ હે ને એક યારો ધરે ગલ ઉતી ને સાઈડ એ પ્રમાણે દી હે ને બપોર પછી મીનમાં અહીં વાટે નાખી હા હળે ગઈ પાંદડા છે રોગે રોગે એમાં સુકાઈ જાય એટલે તો અડધા તો પાંદડા ખરે જાય. ઢરે ગઈ હતી ને તે હા હાઠા તો હળે ગયા કંઈ હે નહીં. મને થાય કે પૂરા વાળાનો વારો નહીં આવે અહીંની અહીં છે ને 5-7 દી ખવરાયું ને એટલે પૂરા નહીં વારવા પડે. આ વરે કાં પાછી ઓઘો છે નાખવી વરે. પેલા લેલાણા આવી ત્યાં જો ડેકારો ઉપાડ્યો હતી થોડાક સેટા હે માઇક છે એટલે નહીં કદાચ સંભળાતું હોય ને જો એ હા ગીત ગાયમાં મારા લેજા હોતું ને હા હા લે જાઓ હા હું જો છે બધા ઘીહોણા તોડે ગાણી પછી નો લઈએ તો ઘર ચાંથે જાય ગાયમાં. તડકા પડે ને પછી બકાલું આવે હે ફૂલ ઉઘડા દુનિયા હે તો કઈ ધ્યાન નહીં ખૂટે. પાપા કાયમ તાણ નો ભાવ 1-2 દી વરે ભાવે ને પવન હે આજ પાઠો બોર જેવો વાતાવરણ બદલ્યું કામ કરે. હા એવો સારું રૂચી હે જાય તો સારું છે કામ થઈ જાય તો કામ થઈ જાય ઉપાડું કામ થઈ જાય.
તો મેં વર્ષે તો કઈ આડા હતા દેવાય હતા. વાતું કરીએ હા બસ વાતું કરીએ. બાકી કઈ ન થાય. કઈ વાતોમાં તો હાલતું નથી. ભગવાન કે તમે કરો વાત. એમાં હાલે તો પછી ભગવાનની જરૂર જ ન પડે ને. પછી નામય નથી લઈ ભગવાનની નામ આ થોડી ઘણી જરૂર પડે તો યાદ કરે. હાલો તો આપણે શાક નાખી દઈએ. નાખે ન દે વઘાર નાખે નાખે તે ખાય હું કામ. હા હા ખાઈ હું કામ રે. કેમ બાકી ચૂલાના રોટલા હા હવે મજા આવે ને એમ? હા એ મજા આવે હો. એ પાછો કીવક મેં વર્ષે હા ઈ તો એ વરહે તે દુ વરે તે દુ ને. નાખીને જાગ્યું. હવે નથી ભૂલાઈ ગયું તો હતા. કઈ લગભગ 1.5 મહિનો. 1.5-2 મહિના ચૂલો નથી અંતરું તો હા. પણ મેં ઈ હાટે એવી દીધી હતી ને હા તે આથી કઈ સારા મોટો ઉઠેલો. મેં નતું ખેરો તીનો અહીં ઉખેરો હે એને કાલે વાં બાંધી હતી ને હા માથું મારે આવે એ તમે ઉખેડ્યું એની તો રમ સેટ બોલાવી હતી હા હાથીઓ ને હાથા ને છાણા ને ઓલા ખપાયતું ને બધું ઉડાડે નહીં મોઢો ઉખેરો નોરતા કરે આમાં કઈ કરી બાયું સુમાહા હાટો આગો કરે મોઢવાનો હા આપડી તો સુમાહામાં મોઢવો જ ને ઉખેરતા મોજીને પાછું સાણા થાપવાનું ટાણું થાય ત્યારે મોઢવો ઉખેરી છે હા આવા સાણા જ ને થાપવા ને તો નવા જૂના નકા છે 2 વર્ષ ને તો છે એમાં એ આપણે જોઈએ વારે કઈ પણ હાથી હોય ને તે ન જોઈએ ખાતા હોય તો પારો હા. હાલો ઘીહોડા મોરાઈ ગયા ને આ મરસાં સીભડાનો સંભારો બનાવવાનો છે તેલ ગરમ કરવા મૂકી દીધું થઈ જાય એટલે પહેલાં સંભારો વઘાર નાખા ને આ આવી ગઈ આપણી ચટણી વઘારે ગયેલ હાલો ફાઇનલી હાથી સોડે નાખ્યું 12 વાગ્યા માં કે ઓર રે અઠાણમાં ઈ કે આવે ઈ કે ઈતા બાપ દીકરો બે ઈ કે હું 12 વાગે ગા એ આખડી મેં કોમેન્ટ વાંચતી હતી ને જબાપુ તાટાણ દેવાનો ટાઈમ નતો ખાલી કોમેન્ટ વાંચતી હતી હું એક કોમેન્ટ ઈ હતી કે નાથી બેન ને રામભાઈ કે હમણાં તમે નિમાણા ઈ કે પડેગા હોય હું લાગે ઈ કે કઈ ટેન્શનમાં હે તો તમારી 100% વાત સાચી છે ટેન્શન છે અમારે ઈ આપણી છે ને આખી કામમાંથી નવરા થઈ જઈએ ને પછી તમને કી બરાબર હા બરાબર ને ટેન્શન એટલે અહીં કંઈક નવીન કરવાનું ટેન્શન હે બીજું કઈ નથી હા હા ઈ ટેન્શન હતું ટેન્શન ને કામ એટલે આ વિચારધારા હાલતી હોય ને એટલે નવીન આપણી કાં કહેવાય કે આપણી નવીન વિચારતા હોય તો એમાં થોડુંક કારક ટેન્શન આવતું હોય હરખાઈ થતો હોય ઉત્સાહ હોય એટલે બધું ભેરું હાલે તમારી વાત 100%ની હાસી છે થોડુંક છે ટેન્શનમાં પણ એ ટૂંક સમયમાં તમારી હારી અમે વાત કરી તો એ છે ને ખોળ બાંધેલી છે બરાબર શું કે માંડવીમાં નથી વાંધો અમુક છે ઉપીરતા ફાલ હારો છે હે વાંધો ને તો જે આંગા હે ઘણા બધા બેહવાના બાકી ઉપીરતા ફાલ હારામ હારો છે કઈ ઘટે નહીં એવો બરાબર ને લે બગાહા લે તું બગાહા લે ભગવાન મોરાન હમ ખાઈલા મણી ના આજે હુને જ થતી હમણાં ન થતી કાલે ને અટાણે હે ને 3 વાગ્યા બાપા ઉઠેગા નાથી નહોતી હુતી હું તો હુતો જ નહોતો મા પાસે અટાણે નીકળેગા ખેતરમાં બોલે હે ને પાટલામાં કાકા ઘેરા હે ને ખાવતા હા તેમાં કે હું અટાણે જાણી કે વેલા હવે ઈટિયામાં હે નડે નહીં ને અમારે બાપ દીકરાને સા પીએ ને ઈટિયું જોડે દેવું મારે છે ને સા પીએ જાવું ખોળવા તો એવું આ રીતના બધા હો રીતિ નીકળી ગયા હે નીકળે હા સા પીવરાવતા તો નીકળે જાય સા પાણી પીએ ને પછી ઈટિયું જોડે દઈએ ઈટિયું આજની તારીખમાં તો પૂરું નહીં થાય પણ કાલે બપોરી કદાચ પૂરું થઈ જાય કદાચ નહીં પણ લગભગ થઈ જ જાય બપોરી 5 વાગેગા ને હું હે ને મારું કામકાજ કરે ને ભાગે આવી વાઢ્યું ભી હાટું ને બરતું હાટું થોડીક સાઈડ વાટી ને એક મોટલી ખડની વાટી તો હે ને 5 વાગેગા ને સા પાણી દેતી આવા માની હવે કાં તો 2 પાટલા હતા એ કે તું સા પાણી કરે તો હું 2 પાટલા લેલા ને રામલીન બાપાની સા દેતી આવા તો
તો 3 વાગ્યાનો સા પીએન ગાતા ને રહી કે બી જાય હાર પડી હશે આની બરાબર છે એ તો પડી હોય ન ઉપાડીએ 2 દી પડી હશે એટલે 3 વાગ્યાના સાના ઠામ વિસરે ના થાય પછી મૂકા 5 વાગ્યાનો સાન ટીનું જો હે ને બાંધી પોસવાડેથી ગીત ગાવે નો દેખે ને તો નો વાંધો આવે અહીંથી નીકળા ને એટલે ગીતું ચાલુ કરે તરત ને જાણી બધાને કોઈને સાઈડ નાખી કોઈને ખોળ નાખ્યું ગેસનો ઉપયોગ હમણાં પૂરેપૂરો થાય હો સગડી ખટકાઈ ગઈ ને સા પાણી દે આવી બધાને ને પાછી જા હું લુગડું લઈને અડધે પૂગેગા એક મૂકીને એક હાંકવું પડે કારણ કે બળદ નાના ઈની પાટલામાં વરે ને તો પાહે ને પાહે હાલે ત્યાં એક પાટલું મૂકે ને એટલે એક હારી મૂકે ને એક હારીમાં હાંકીએ ને એટલે બળદ કંઈ વરે જાય ને આપણી તાઈ ન પડે ઓલી તો પાંપડા બોલાવે દેવી હાકડી મારું માથું ચડાવે માયામાં જો ઘૂંઘરા મારે કાંક ખોળ ઉતરેલું હોય લે પાટલામાં હોય લે ને આ બાકી જબર મોટલો બાંધ્યો કામ ખોળમાં આથી ગમે એમાં કાયમ થાય છે ને હે ને એનો વાંકાઈને માખીઓ કરડે ને તરહી પણ થાય એટલે હવે ઘેર લેજા ને તો ઘાટી પડી છે તો પાછી કાં ઉપડાવવા જાય હું ને હા આપણી જો આ ટીનું ના હે ને હિંગડા કાપવાની વાત કરી હતી આગળના વિડીયોમાં તે આમાં હે ને અમુક ઈ કે કાપવા પડે અણીલું હે ને જરાક કાપવા પડે ને અમુક ઈ કે થોડોક ટાઈમ વાટ જોવો કે જોઈ કે વરે જાય ને તો હિંગડા કાપવાની ખોટા હે ને બગડે હિંગડાનો આખો દેખાવ બગડે જાય કારણ કે હિંગડાનો દેખાવ જો એને અણીલા માથે જોઈ માઇક છે ને બે મારા પાસે છે માઇકની પિન છે ને ગામના ખિસ્સામાં રહી ગઈ એની એક જરાક વિડીયો ઉતારવો હોય ને તો એ અહીં માઇક ચાલુ બંધ કરવો હોય તેને આરો થાય તે ઓલા મોબાઈલમાંથી પિન કાઢે માઇકની ખિસ્સામાં નાખી દીધી બે માઇકો ચાલુ મારા પાસે રહી ગયા એમાં લેવા જતા આરો થાય અટાણે બહુ પવન નથી નોઈઝ નહીં આવતી હોય એટલી બધી